ભૂતગર સ્વામી મહારાજની જય, બગડા નાથની જય, અપને અપને ગુરુ મહારાજ કી જય। તો સુખરામ બાપુના પરિવારમાંથી દિવ્ય જ્ઞાનધારાને લઈને અહીંયા પલક દીદી આપણને સરળ ભાષામાં જ્ઞાનધારા વિશે સમજાવશે। તો પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં અનંત કોટી આ દાસના વંદન। જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ। જેમ કે આપણે જેમની છત્ર છાયા હેઠળ આપણે અહીંયા સૌ એકત્ર થયા છીએ એવા પરમ પૂજનીય પરમ વંદનીય રમેશ બાપા તેમજ પરમ પૂજનીય પરમ વંદનીય આપણે પૂજારી દાદા, પછી ધર્મસભામાં સૌ બધા ઉપસ્થિત થયેલા એવા જિજ્ઞાસુઓ તેમજ સાધુ સંતો બધાને નમસ્કાર। ખૂબ જ સુંદર અનુભવવાળા પુરુષો આપણને એમની સરળ ભાષામાં જ્ઞાન સમજાવે એવી આપણે પ્રાર્થના કરીએ છીએ। બોલીએ સદગુરુ મહારાજની જય, સદગુરુ મહારાજની જય। તો આજની સભામાં આવેલ ભાઈઓ બહેનો તથા વડીલોને મારા જય ગુરુ મહારાજ। તો આ ભક્તિ માર્ગ છે એ રણ સંગ્રામ છે। ભક્તિ માર્ગમાં આપણે ખૂબ લડવું પડે। આ માર્ગમાં કાયરતા કે બેદરકારી હાલતી નથી। એટલે સતાર સાહેબે કીધું છે કે કાયરપણાની વાતો કરીને તું બીજાને બીવડાવીશ માં। ભક્તિ માર્ગમાં ખૂબ નીડર રહેવું પડે। પણ મારા મત પ્રમાણે, મારા અનુભવ પ્રમાણે જો આપણે ભક્તિ માર્ગને સમજી જાય તો બધુંય સરળ છે। એટલે એક સાધુએ કીધું છે કે આદત બુરી સુધાર લે બસ હો ગયા ભજન, મન કા તરંગ માર લે બસ હો ગયા ભજન। ભજન કરવું એ ખૂબ જ જરૂરી છે। ભક્તિ માર્ગમાં ભજન કરવું એ ખૂબ જ જરૂરી છે। કર્યા વિના કાંઈ મળતું નથી। એટલે જો કોઈ અધમ માણા હોય જેણે આખી જિંદગી ભજન ન કર્યું હોય તો એને માટે રમેશ બાપાનો સંદેશો હતો કે અમારો જન્મ થયો, બાળા અવસ્થા અમે ધારણ કરી, પણ શું કરીએ અમને નંદ બાબા જેવા રમાડવા વાળા નો મળ્યા। પણ અત્યારે આપણને કેવા રમાડવા વાળા મળ્યા કે કોક ઘરે મહેમાન આવ્યું હોય ને તો છોકરાને સામો ઉભો રાખે, ટીવી ચાલુ કરે કે જોજો હમણાં મારો છોકરો ડાન્સ કરશે। આવા રમાડવા વાળા મળ્યા। એટલે કીધું કે અમારી તો બાળાવસ્થા હતી પણ શું કરીએ અમને નંદ બાબા જેવા રમાડવા વાળા નો મળ્યા। પલવારમાં અમારી બાળા અવસ્થા ચલી ગઈ અને ખુશીનો સમય જાતા ક્યાં વાર જ લાગે, પલમાં વયો જાય। પછી કિશોર અવસ્થા આવીને અમે ખેલકૂદ બહોત કર્યા। આપણે કેવા ખેલકૂદ કર્યા? આલે હજી લે થોડો, અડધો ખાય કે આખો ખાય, આટલું કરતાય સંતોષ ન થાય તો હવે તો ગલ્લા એવા થઈ ગઈ, દુકાનો એવી થઈ ગયું કે ગલ્લાની અંદર રમવું હોય। એટલે કીધું કે કિશોર અવસ્થા આવીને અમે ખેલકૂદ બહોત કર્યા પણ શું કરીએ અમને કૃષ્ણ મહારાજ જેવો મિત્ર ન મળ્યો।
4 દિનની ચાંદની પલભરમાં ચલી ગઈ. પછી પ્રોઢતા આવીને અમે 5મા પૂછાણા. આપણે કેવા પૂછાણા કે સમાજ એમ કે ઈ માણાની તો વાત જ ન થાય, ઈ બોયલો કોઈ દી ફરે જ નહીં. પછી ભલે ને કોકના રાતે જઈને ઘર તોડતો હોય, ઈ બોયલો ફરે નહીં. પછી ભલે ને એના છોકરા ખીલા ઉપાડ થાય, યા તો કોઈ સજ્જનપણાનું કામ કર્યું હોય અને આપણે મોહમાં ફસાણા હોય ત્યારે આપણને ખબર પડે. એટલે કીધું કે પ્રૌઢતા આવીને અમે 5મા પૂછાણા અને મોહમાં ફસાણા. પણ શું કરીએ, અમને વિદુર જેવા કાકા નો મળ્યા. અમૂલ્ય પલ અમે હારી ગયા. આપણે એક શ્વાસની કિંમત 21 બ્રહ્માંડને તોલ છે, અને આવા શ્વાસા આપણે માનમાં ગુમાવી દીધા. પછી બાપા એમ કહે છે કે વૃદ્ધા આવીને અમે બહુ પછતાણા. મારું જીવન કવર્થે વયું ગયું, મારું જીવન ખાખમાં મળી ગયું, હવે શું કરવું? મેં આખી જિંદગી કાવા દાવા કર્યા, કોકના બનેલ કામ બગાડ્યા, કયેકના વેવાળ તોડાવ્યા, કયેકના દાંપત્ય જીવન તોડાવ્યા. આવું વૃદ્ધામાં પછતાવો થાય. પછી ખોટું ખોટું મંદિરે જાય, પાપ એનું ઢાંકવાય માથું નમાવે. અને એનાથી આગળ જાય તો કાન વયા ગયા, પગ વહી ગયા, આંખય વહી ગઈ. જિંદગીમાં ખૂબ પછતાવો થાય ને આત્મા આકળવા માંડે. માથે કાળના નગારા વાગે અને જ્યારે મોતનો ભય લાગે ત્યારે આપણામાં, તમારા ને મારામાં દમ પૂરતા બાપા કહે છે કે હજી વયું આય મેદાનમાં તો રંગ ચડાવું તારી આંખમાં. એટલે આ ભક્તિ માર્ગને આપણે ખૂબ જાણવો જોઈએ. તો આ ભક્તિ માર્ગ કોકે કોઈને પૂછ્યો તો, કોણે પૂછ્યો તો? કહણસિંહ ભગતે ગંગા સતીને પૂછ્યો તો કે ભક્તિ કરવી હોય તો શું કરવું? એટલે ગંગા સતીએ જવાબ આપ્યો તો કે ભક્તિ કરવી હોય એને રાંક થઈને રહેવું, મેળવું અંતરનું અભિમાન. પણ ઘણા લોકો એમ સમજે છે કે આપણે ભક્તિ કરવી હોય ને તો આપણે માન સન્માનનું કાંઈ નહીં જોવાનું. જગત આપણને બહુ ઊંચા ગણે તોય ભલે અને બહુ નીચા ગણે તોય ભલે, પણ એ આપણી ગેરસમજ છે. ગંગા સતીએ એમ કીધું કે ભક્તિ કરવી હોય એને રાંક થઈને રહેવું, મેળવું અંતરનું અભિમાન. અને સદગુરુ ધારણ કર્યા પછી, ગુરુના બાળક બન્યા પછી આપણે એવું ક્યારેય ન સમજવું કે અહીંયા ક્યાં આપણી હારે ગુરુ છે. ગુરુની હાજરીમાં સાદું ને સીધું ને સરળ જીવન જીવો અને ઘરે આવો એટલે હતા ઈ નાઈ.
એટલે કીધું છે કે ભક્તિ કરવી એને મેળવું અંતરનું અભિમાન. અને સદગુરુ તો આપણી હારે કાયમને માટે હોય છે. સદગુરુને આપણે અંતર હોતું જ નથી. પછી બીજી કડીમાં એમ કીધું છે કે સદગુરુના ચરણે શીશ નમાવી સમજવી ગુરુજીની શાન. એટલે ગંગા સતી એમ કહે છે કે ગુરુથી જુદા પડ્યા પછી, ગુરુથી અળગા પડ્યા પછી આપણે એલફેલ જીવન જીવવી તો એ ઠીક ન કહેવાય. અને મહારાજે એમ કહે કે સદગુરુના ચરણોમાં શીશ નમાવવું. જગતના ચરણોમાં શીશ ન નમાવવું, ગુરુના ચરણોમાં નમાવવું. સમાજ તો આજે આમ કહે ને કાલે આમ કહે. એટલે ગુરુના ચરણોમાં શીશ નમાવી સમજવી એની શાન. તો શીશ નમાવાનો અર્થ શું થાય? એટલે કે હવે હું કાંઈ નથી, જે કાંઈ છે એ બધું મારા ગુરુ મહારાજના ચરણોમાં અર્પણ કરું છું. અને હવે ગમે એવા સંજોગોમાં સદગુરુનો હુકમ શિરોધર થાય. ભલે પછી છોકરાના લગ્ન હોય તો એ છોકરો આપણો ક્યાં છે? એ તો ગુરુ મહારાજનો જ. ભલે પછી કઠિન સંજોગોમાં આપણને બોલાવે તો એ સંજોગો સદગુરુની ફરમાન ન હોય. એવા સમયે હાજર રહેવું. ભલે પછી આપણે બહુ પૈસાવાળા બની જાય તો એ પૈસા એ આપણા નથી, ગુરુ મહારાજના છે. એવા સમયે આપણે હાજર રહેવું જોઈએ. એટલે કહે છે ને કે કેવો મર્દ છે એ ખળે ખબર પડે. પછી હું કાંઈ નહીં, સદગુરુની શાન આપણા ચિત્તમાં ગુંજે. શાન કહેતા ઈશારો થાય. સદગુરુ મહારાજનો એક ઈશારો જ કાફી છે. એટલે કીધું તું કે આદત બુરી સુધાર લે બસ હો ગયા ભજન, મન કા તરંગ માર લે બસ હો ગયા ભજન. પછી એમ કીધું છે કે જાતિપણું છોડીને બની જાવું વિજાતી, કાઢવો વર્ણનો વિકાર. જાતિને ભાતી નથી હરિકેરા દેશમાં, નિર્માની થાહે નિરાધાર. એટલે ગંગા સતી એમ કહે છે કે જાતિને વિજાતી પ્રભુના દેશમાં નથી, ત્યાં કોઈ વર્ણ નથી. એ તો આપણે અહીંયા આવ્યા પછી આ 18 વાડા પાડ્યા. કોઈ દીકરી આણું આવી હોય અને ત્યાં જો બાળકનો જન્મ થાય તો તમે શું પૂછો કે દીકરો આવ્યો કે દીકરી? અને એ જવાબમાં એમ જ કહે ને કે દીકરો આવ્યો, દીકરી આવી. કોઈ એમ કીધું કે હિન્દુ આવ્યો, મુસલમાન આવ્યો, નાગર, બ્રાહ્મણ, વાણિયો, કોળી, કણબી, કોઈએ કઈ કીધું એમ? ઈ તો ખાલી મનુષ્યનો જન્મ થયો છે. આ નાત જાત તો આપણે અહીંયા કર્યા છે. બાકી પ્રભુના દેશમાં કોઈ નાત કે કોઈ જાત જ નથી. એટલે કીધું કે જાતિપણું છોડીને બની જાવું વિજાતી, કાઢવો વર્ણનો વિકાર.
એટલે આપણે એવું અભિમાન ન કરવું કે હું બ્રાહ્મણ છું, હું વાણિયો છું, હું ઊંચા કુળનો છું, ઓલા નીચા કુળનો છે. અને એટલે જ મેં કીધું છે કે નહીં માયા કે નહીં ગરુર, પ્યાલા પીલે ગુરુદેવ કા તો જન્મ સફળ થાય, પલક કહે અવિશળ પદ ધારણ કર. પછી કીધું કે દોષ ને અવગુણ જોવે નહીં કોઈના, એને કહીએ હરિના દાસ. આશા ને તૃષ્ણા નથી ઉર્માય, એવો હોય વિશ્વાસ. એટલે ગંગા સતી એમ કહે છે કે આપણે કોઈની આરે શિષ્યનો સંબંધ બાંધો ને તો પછી ભલે એમાં જેસલ જેવા કયેક દોષવાળો હોય તો એને સદગુરુએ પાર પાડવા. પછી ભલે બાપા જેવા કે રમેશ બાપા જેવા કોઈ જ્ઞાની પુરુષ હોય તો એને પાર પાડવા. અને ભલે સધીર જેવો કયેક દોષવાળો હોય તો એને પાર પાડે ને, એને જ સાચા સદગુરુ કહેવાય. એને જ સાચા સદગુરુ કહેવાય. અને જે સાચો ભક્તજન હોય એ કોઈ દી એવી આશા ન રાખે કે હું સદગુરુ મહારાજ ધારણ કરીને બહુ ધનિક બની જાઉં, ગુરુ મહારાજ ધારણ કરીને હું બહુ ધન કમાઈ લઉં. એની નાભીમાં કોઈ દી એવો વિચાર ન હોય કે મારે મારા સદગુરુ પાસેથી એનું બધું લઈ લેવું છે. અને જે સાચો ભક્તજન હોય ને એ તો એટલું જ માગે કે મારા ઉપરથી મારા સદગુરુનો ભરોસો ક્યારેય ન તૂટવો જોઈએ. એટલે કીધું કે આશા ને તૃષ્ણા એકેય નહીં ઉર્મા. અને પછી ગંગા સતી એમ કહે છે કે ભક્તિ કરો તો તમે થાજો નિર્માની, વચનનો જાણી મહિમા રે. ગંગા સતી એમ બોલ્યા એનો તો જન્મ સફળ થાય. એટલે ભક્તિ કરો તો થાજો નિર્માની. જેવા કે રાજા ભરતરી જેવા. રાજા ભરતરીને એના સદગુરુ એમ કીધું કે ઓલી વામની નાર છે ને ન્યાય તે તું ભિક્ષા લેવા જા, ન્યાથી ને તું ભિક્ષા લઈ આવજે. એટલે આણે કાંઈ જોયા વિના, માન સન્માને જોયું નહીં અને ત્યાં ભિક્ષા લેવા માટે ગયા. એટલે કીધું છે કે ભક્તિ કરો તો થાજો નિર્માની, પણ સદગુરુના કર્યા થાજો, સમાજના કર્યા નહીં. આ અવસર બડો જેના આંગણે સંત બિરાજે, કરી લે બંદગી તારો જન્મ સફળ કર. બંદગી સુરતામાં લઈ અવિશળ પદ ધારણ કર, પલક કહે સુરતામાં શ્યામધર. એટલે આપણે સાહેબ પંથમાં, કબીર સાહેબ પંથમાં બંદગી ભરવાનું બહુ મહત્વ છે. તો આ માર્ગમાં તમે સાંભળ્યું હશે કે આપનો હું છે એ પત્ર આપવું છે. પોતે પોતાને જો જાણી લો તો કરવું પડે નહીં બીજું. આ તો પોતે પોતાને જાણતા નથી એને હિસાબે આ બધા વલખા છે.
તો સાહેબે બંદગીની પ્રથા એટલે નાખેલી છે કે તમે જ્યારે આંખ મેળવો એટલે તમારા દર્શન હામા માણસની આંખમાં થાય, એટલે પોતે પોતાના બાલપા દર્શન કરીને એને આપણે બંદગી ભરવાની છે, એને બંદગી કહેવામાં આવે. મને ભાઈએ વાત કરી હતી કે બંદગીનું શું માહિતમ હશે, એમ સાહેબ કહેતા હતા. પૈસા મને કહેજો ને કશું. બીજી કહી તો જે સાધુ સંતોની હારે બંદગી ભરવાથી એની ઉર્જા છે એ તમારા પુષ્કળ પ્રગટ થાય, એના હિસાબે બંદગી બહાર પડેલી છે. એટલે ભીમજી બાપા એક વાત કરતા કે કોઈ નર કે કોઈ નારી ઈ ખૂબ બળવાન હોય, કોઈના હરાવ્યા હારે નહીં, કોઈના ચડાવ્યા ચડે નહીં. એવા કોઈ નર કે એવી કોઈ નારી હોય તો એ જ ભક્તિ માર્ગમાં સફળ થઈ શકે. એટલે ભીમજી બાપા કહેતા કે એકાંતમાં ઈશ્વર છે. જો તમે એકાંતા પૂર્વક કોઈ નિર્ણય લ્યો, દ્રઢ બનો, તો જરૂર પરમાત્મા મળે. તો એનું એક દ્રષ્ટાંત આપું તો ખબર હોય તો પેલા ગામડાઓમાં નીમી 11 બધા નીમ લેતા, ઘણાયમાં લે હતી છે, ઘણા ગામડે. તો એક દિવસ આખું ગામ નીમ લેતા હતા. તો એક વાણિયાને એમ થયું કે હાલ ને હું તે એક નીમ લઉં. એટલે એણે એક નિયમ લીધો કે હું આજથી કોઈને 5 પૈસા આપીશ નહીં. અને ત્યારે ધામાકુટિયા બાવા આવતા અને અમુક ગરજ માંગતા, હય હુથાર વાણીઓ ને મોચી. એટલે આ વાણિયાએ નક્કી કર્યું કે હું કોઈને 5 પૈસા આપીશ નહીં. એટલે ધીરે ધીરે સમય જાતા કયેક ધામાકુટિયા બાવા એવા, કયેકે ભિક્ષા માંગી, પણ આ વાણિયાએ કોઈને ભિક્ષા આપી નહીં. કયેકે ધાગા કર્યા, કયેકે શ્રાપ દીધા. તો આ વાણિયો કોઈને ભિક્ષા નહોતો આપતો. એટલે એક દિવસ પરમાત્માને એવી ઈચ્છા થઈ કે આવો બધો વાણિયો બળવાન, આટલો બધોય. એટલે ઈ પરમાત્મા ઈ છેલ્લું ઈ બાવાનું રૂપ લઈને આવ્યા અને વાણિયા પાસે આવીને કહે છે કે લાવ મારી ભિક્ષા. તું કોઈને ભિક્ષા કેમ નથી આપતો? હું કઈ જેવો તેવો બાવો નથી, મને ભિક્ષા આપ. તું અઠીલો છો તો તારાથી 10 ગણો હું અઠીલો છું. એટલે આ બાવાએ તો ભિક્ષા માંગી. એટલે વાણિયાએ ચોખ્ખું કહી દીધું કે ભિક્ષા નહીં મળે. એટલે બાવાએ કીધું કે તો હું તારી દુકાન સામે જ આગ સાપી દઈ, બળીને ભસ્મ થઈ જાય ન્યા. વાણિયો કે ભલે બળો. એટલે આ બાવાએ તો એક પછી એક લાકડા ભેગા કર્યા અને પછી વાણિયાને કીધું કે મને મારી ભિક્ષા આપ, નકર હમણાં આગ સાપી દઈ. એટલે વાણિયો અંદર જઈને એના છોકરા રે કંઈક વાતું કરી. એને પછી ઘડીક થયું ને ત્યાં છોકરો બહાર આવીને રાયડું પાડવા માંડ્યો કે મારા બાપાને કંઈક થઈ ગયું, મારા બાપાને કંઈક થઈ ગયું.
એ વાણિયો તો ખોટું ખોટું બેભાન થઈને પડી ગયો તો. બધા આવ્યા. પછી આ આગતા સાગતાના નામે એ દીકરો એના બાપાને કહે છે કે બાપા, ઓલો બાવો તો હજી ઊભો છે. એટલે વાણિયાએ એમ કીધું કે તો કાંઈ નહીં, મને ભો લઈને દીવો કરો. એટલે વાણિયાએ ભો લેવાનું કીધું. આમ બાપ દીકરા બેયની બાજી હાલતી હતી, કોઈને ખબર પડે એમ નહીં, એકા બીજા વાતું કરે. એટલે 4 જણાએ થઈને વાણિયાને ઘરે લાવ્યા. તોય ઓલો બાવો એના છોકરાને એમ કહે છે કે તારો બાપ ભલે મરી ગયો પણ મને મારી ભિક્ષા આપ. એટલે એ છોકરાએ વાણિયાને કીધું કે આ બાપુ તો હજી ભિક્ષા માગે છે. તો વાણિયો કે તો નાખો મને ઠાઠડીમાં. પછી વાણિયાએ કીધું કે હવે એ શું કરે છે? એ કે ઈ બાવો તો ટસનો મસઈ નથી થાતો, એ કે હજી ભિક્ષા માગે છે. વાણિયો કે તો મને સ્મશાન લઈ જાઓ. એટલે આખું ગામ ભેગું થયું કે શેઠ મરી ગયા, શેઠ મરી ગયા. એમ સ્મશાને લઈ જતા હતા. પછી છેલ્લી વાર વાણિયાએ પૂછ્યું કે હવે એ શું કરે છે? એટલે છોકરો એમ કહે કે ઈ તો કેરોસીન નાખીને હાથમાં એને બાકસ લીધું. એ કે ઈ તો ફૂલ તૈયારીમાં છે. તો વાણિયો કહે કે તો મને નાખો કરખડી. પછી એકવાર પૂછ્યું તો કે હવે તો એ ભિક્ષા જ માંગે છે, કે ઈ આગ સાફવાની તૈયારીમાં છે. તો વાણિયો કહે કે તો દ્યો મને આગ. પછી દીકરાએ એમ કીધું કે બાપા પૈસા હાટું થઈને આવું ન કરાય. તો વાણિયો કે નહીં, મને આગ છાપી દો. અને આગનું છાણું લઈને આગ છાપવા ગયા ત્યાં હરિએ પકડો હાથ. ત્યારે એ બાવાએ હાથ પકડીને કીધું કે બસ હવે નહીં. અને જે બાવો પોતે પરમાત્મા હતા એને હળાટ કરતું પોતાનું રૂપ ધારણ કર્યું. અને પછી વાણિયાને કીધું કે તું જીતો ને હું હાર્યો. એટલે કીધું છે કે એકીનતામાં ઈશ્વર છે, એકીનતા ત્યાં ઈશ્વર છે. અને સમજણ મોટો સાર છે. અમર સાહેબે એની એક વાણીમાં સમજાવ્યું છે. ઉકાવા પાસે દેવગામ ત્યાં એક મહાન અમર સાહેબ થઈ ગયા સંત. એણે એક વાણીમાં કીધું છે કે સત્ય નામ વિચાર પામર પ્રાણી. તો એ પામર પ્રાણી કોને કીધા? આપણને કીધા છે કે હે મૂંઢ, ગમાર, મૂરખ, હવે તો હમાય જ. સત્ય નામ વિચાર. સત કહેતા જે આપણી અંદર બિરાજમાન પરમાત્મા છે એનું સંગી આપણા મનને બનાવો. આપણા મનને એનું સત્સંગી બનાવો. એટલે અમર સાહેબે કીધું કે સત્ય નામ વિચાર પામર પ્રાણી. છોડી દે દંભ તમામ, ગુરુગમ જાણી લે.
દંભ એટલે આપણા અંદર જે દંભ છુપાયેલ છે, ક્યાંક ખૂણે ખાંચકે આપણી અંદર ભીતરમાં જે દંભ છે, કેવા દંભ છે? અહંકારના, ઈર્ષ્યાના, હુંપણાના, અભિમાનના. આ તમામ દંભ છોડી દે અને તો જ ગુરુગમ પ્રાપ્ત થાય. એટલે કીધું કે છોડી દે દંભ તમામ, ગુરુગમ જાણી લે, એથી જ ઉતરાશે ભવ પાર. ગુરુગમથી જ ભવ પાર ઉતરાય છે. અને એને જ ગુરુના શબ્દની ચોટ લાગી છે, ગુરુના શબ્દો લાગ્યા છે. એટલે કીધું કે ગુરુગમથી ઉતરાહે ભવ પાર. અજ્ઞાન સ્ત્રીનો સંગ ત્યજીને સુરતા રાણીને સંભાળ. તો અજ્ઞાન સ્ત્રી કોણ? અજ્ઞાન સ્ત્રી કોણે કીધું? એટલે એમાં કોઈ સ્ત્રીની વાત નથી કે કોઈ નારીની વાત નથી કરી, કારણ કે નારી થકી જ નર નીપજા. ધ્રુવ, પ્રહલાદ, માલદે, ધનો, પીપો, સુખદેવ, આ બધાય નારી થકી જ છે. એટલે અજ્ઞાન સ્ત્રી એટલે જે આપણી અંદર અજ્ઞાન રૂપી અંધકાર છે, એને જો કોઈ મહાન સદગુરુ મળી જાય ને તો જ્ઞાનના પ્રકાશ સુધી લઈ જાય. એટલે કીધું કે અજ્ઞાન ઈ સ્ત્રીનો સંગ ત્યજી દે, સુરતા રાણીને સંભાળ. આપણું મન નામમાં, સત્ય વચનમાં ઈ લાગ્યું ને, એટલે કીધું કે અજ્ઞાન સ્ત્રીનો સંગ ત્યજી દે, સુરતા રાણીને સંભાળ. ભવ પાર ઉતારવા માટે લઈ લે ગુરુનો આધાર. ભવ પાર ઉતરવા માટે લઈ લે ગુરુનો આધાર. એક ચિત ધારી સત્ય નામ વિચાર. પછી કીધું કે સંકલ્પ વિકલ્પનો લય કરીને નિર્વિકલ્પ વિચાર. સંકલ્પ વિકલ્પનો લય કરીને નિર્વિકલ્પ વિચાર. જે સંકલ્પ વિકલ્પના આપણને ઘાટ ઘડાય ને, ઘડીકે ને ઘડીકે, મિનિટે ને મિનિટે, પળે ને પળે ઘડાય છે ને, એ સંકલ્પ વિકલ્પનો લય કરી લે તો એનો લય કઈ રીતે થાય? એનો લય કઈ રીતે થાય? એટલે એમ કીધું કે આપણી સુરતા શબ્દને ભેટે ને, એના પીવું ને શબ્દને વરી જાય એટલે એનો લય થઈ જાય. સંકલ્પ વિકલ્પનો લય કરીને નિર્વિકલ્પ વિચાર. ઘડેલા ઘાટ તારા નાશ પામે, અઘાટ સ્વરૂપ આધાર, નિરાગુણ નિરાકારી. તો પરમાત્મા કેવા છે? ઈ અઘાટ છે. એને કોઈ ઘાટ નથી, કોઈ રંગ નથી કે કોઈ રૂપ નથી. પણ જ્યાં સુધી આપણને આ જ્ઞાન નથી ત્યાં સુધી રંગય દેખાય, રૂપય દેખાય, ઘાટય દેખાય. આપણે પરમાત્માને ભગવામાં જોવી છે. 18,000 સંતો થઈ ગયા આના આજ કપડામાં અને આજ પરિવારમાં.
પણ અત્યારે મોટી મોટી માળાઓ પહેરી હોય, ભગવા પહેર્યા હોય, એમાં આપણે પરમાત્માને જોવા છે. તો એ પરમાત્મા છે કેવા? તો એને માટે એક વાત કહું કે હે જાલુ, તે પરમાત્માનું મંદિર જોયું? પરમાત્મા એવડા અસીમ કૃપાળુ છે, એ તને ખબર છે કે ન જાણું નિજ પંથી, રાજા મારો રામ કેદી વિદ્રિંછાજી. ધરા જાજા આકાશ તંબુ, 10 તાળી દી પાડજી. 21 બ્રહ્માંડ એના મોલ ઊંચા, એની શોભા અગમ અપારજી. તો આવા મારા પરમાત્મા છે કે 1000 પૃથ્વી ખાલી એનું તળિયું છે મંદિરનું. 21 બ્રહ્માંડ એના મોલ ઊંચા છે, એની શોભા અગમ અપાર છે. એમાં તું મેળ માટીનું કરી, ઈ ગારાનું, લાકડાનું, પિત્તળનું, હોનાનું આપણે મંદિર બનાવી ને એમાં જો એ પરમાત્માને હમાવા જાવી ને, તો એ પરમાત્મા એમાં હમાય એમ નથી. મારા રામ એમાં હમાય એમ નથી. તો આ જાલુમાં એમ કહે છે કે તો હું દીવો કરીશ. તો કે એની પાસે તો પ્રકાશનો કોઈ પાર જ નથી, કે અખંડ અગ્નિ જ્યોત જાગે, એમાં કોટી ભાણ પ્રકાશજી. સૂર્ય ચંદ્ર નવલખ તારા, એની જ્યોત જલારસી. કરોડો સૂર્યોનું તેજ એની પાસે છે. તો તારી આ એક નાની દીવાની પ્રકાશ ત્યાં પહોંચે એમ નથી. તો પછી જાલુમાં એમ કહે છે કે તો હું પાણી ચડાવે. એટલે એમ કીધું કે ઈ સાંભળ કે પરમાત્મા પાસે પાણી કેટલું છે. કે 7 શાયર, અનંત નદીઓ, રેટ વાયુ વેગજી. કેતા કઉ કૂપ સરોવર, મોરિયા બારેય મેઘજી. 7 સમુદ્ર, મોટા મહાસમુદ્ર, અનંત નદીઓ. 7 શાયર, અનંત નદીઓ, રેટ વાયુ વેગજી. કેતા કઉ કૂપ સરોવર, મોરિયા બારેય મેઘજી. પરમાત્માને જો આનંદ આવી જાય, જો મોજ આવી જાય ને, તો બારેય મેઘ વરસે. એટલે આટલું બધું પરમાત્મા પાસે પાણી છે, તો તારા એક ટીપા પાણી હાટું હું પરમાત્મા તરસા બેઠા? તો કે છે દીવો નો પોગે, આ પાણી નો પોગે, હવે તું હું આપીશ? તો કે તો હું ફૂલડા ચડાવી. તો કે ઈ તો ચડેલા જ છે ને. 18 જાતની વનસ્પતિઓનું સર્જન પરમાત્માએ કરેલું છે. એટલે કે માલણ લાવી ફૂલડા, એની કળીએ કળીએ જીવ. એ જીવને મારીને શિવને રીઝાવે, તો શિવ છે ખુદ નિરાકાર. ગોરખ જતી એમ કહે છે કે માલણ લાવી ફૂલડા, એની કળીએ કળીએ જીવ. એની કળીએ કળીએમાં જીવ છે. માલણ લાવી ફૂલડા, એની કળીએ કળીએ જીવ. એ જીવને મારીને શિવને રીઝાવે, તો શિવ છે ખુદ નિરાકાર. પછી સેવ સુવાળી રાંધી, ધરી દેવને પાસ.
ઈ જમનારા જમી ગયા, દેવને ન આવી વાસ. હે મનસા માલણ, જાગતા નર સેવીએ. હે મનસા માલણી, જાગતા નર સેવીએ. પછી જાલુમાં એમ કહે છે કે હાલો બધુંય ભગવાનનું છે, પણ આ જીભ તો મારી છે ને. તો એની કાલી ગેલી ભાષામાં હું એના ગુણગાન ગાઈ. તો કે ઈ સાંભળ કે નારદ શારદ શેષ ગાવે, અખંડ આરતી આલમ રાયજી. જો નારાયણ નારાયણ નારદ કરતા હોય તો આ તારી એક જીભ ન્યા કામ કરે એમ નથી, ઈ અવાજ ન્યા પોગે એમ નથી. પછી એમ કહે છે કે હવે હું કરીશ? તો જાલુમાં કે ભગત, હવે કાંઈ રસ્તો ખરી? મારે ભક્તિ કરવી કેમ? તો એની કોઈ વસ્તુ ખરી? એટલે એમ કહે છે કે એક વસ્તુ છે, પણ તું ઈ નહીં કર. હેતે પ્રીતે જે નર હાલે, ઈ પ્રેમને વંશ થયો વાલો રાજી. એમાં શું કરે પંડિતને કાજી. આપણે બધાય ભક્તિ કરવી છે ને, પણ જે પ્રેમ જોઈ છે ઈ પ્રેમ આપણે નથી આપી શકતા. તો ભક્તિ કોણ કરી શકે? ભક્તિ કોણ કરી શકે? જેની માથે શીશ ન હોય. કારણ કે આ શીશ જ બધું મેન પાવર હાઉસ છે ને. બધી ઇન્દ્રિયોનું ઈ મેન સ્થાન છે. જો ઈ શીશ મૂકી દે તો પરમાત્મા મળે. પણ અત્યારે આપણે બધાને ઈ જ હાજુ રાખવું છે. તો કે આવા છે મારા પરમાત્મા. એટલે પીપળી ધામમાં સવારામ બાપાએ કીધું કે વર ઠૂઠો ને અણઘણ પાંગળો. અણઘણ એને કોઈએ ઘેડો નથી. વર ઠૂઠો ને અણઘણ પાંગળો, ઈ કન્યા તો વરવરવાને જાય. એટલે આપણી સુરતા નામને વરી ગઈ. એટલે બધું, એટલે કામ જ પૂરું થઈ ગયું, બધું શૂન્ય. પણ પડ્યું છે ત્યાં ગોતે નહીં, ગોતે શેખ છેડે. કોક આપણને ફોન કરે ને તો આપણને એમ થાય કે હજી બોલે તો સારું. ફોન મૂકે ને હજી બોલ્યા જ કરે તો સારું. એટલી બધી એની વાણીમાં મીઠાશ હોય. અને કોક એમ ફોન કરે તો આપણને સામેથી એમ થાય કે આ ફોન મૂકી દે તો સારું. આ ફોનને હાવ મૂકી દે તો જ સારું. એની વાણીમાં વિવેક ન હોય. ઈ માણસ વાણીનો લબાડ હોય, એની વાણીમાં વિવેક ન હોય, કાયર હોય. એટલે આપણી વાણી તો એવી વિવેક ભરેલી હોવી જોઈએ કે સામેવાળા માણાને વિંધી નાખે, એને આખે આખો ઘાયલ કરી દે. એટલે પડ્યું છે ત્યાં ગોતે નહીં, ગોતે શેખ છેડે. વેરીથી જેમ હાલે વિરોધે, જોઈને હાલે હેઠે. હે સંતો ભાઈ, કોઈ સુરતા સુઘડને સમેટે તો એના ઘટમાં સાહે. એટલે દમ ક્યાં રમે છે?
આપણી અંદર ભીતરમાં રમે. તમે રામાપીર કયો, કૃષ્ણ મહારાજ કયો, સહજાનંદ સ્વામી કયો, તમને જે મન ફાવે એ કયો, પણ એ બધુંય આમાં છે. એ બધુંય આમાં બેઠું છે. જો ભક્તિ કરો ને તો ઈ ભેટે, ભક્તિ કરો તો ઈ ભેટે. એટલે આપણે કાયમને માટે સદગુરુના ચરણોમાં રહેવું જોઈએ. ટંકોરી વગાડીને માથું નમાવ્યું અને પરમાત્માને કીધું કે મને લાભ આપજે, તો આ મોક્ષ માર્ગ એવો સહેલો નથી. મોક્ષ માર્ગ એવો સહેલો નથી. આ મોક્ષ માર્ગને આપણે ખૂબ ધ્યાન દઈને સમજવો જોઈએ. એટલે મેં કીધું છે કે બાળપણમાં નહીં, યુવાનીમાં નહીં, વૃદ્ધાવસ્થામાં નહીં, હર હાલમાં નહીં, પલક કહે બસ સુરતામાં લ્યો. એટલે આ ભક્તિ માર્ગ એવો છે કે ભક્તિ કરવામાં કોઈના દબાણમાં ન રહ્યો, કોઈનાથી ડરો નહીં, કોઈની પરવાય ન કરો. કારણ કે આપણે તો આપણું જીવન ગુરુ મહારાજને અર્પણ કરેલું છે. એટલે હિંમતે ખુરદા તો મદદે ખુદા. અને છતાંય મારું એકનું કેવું નહીં, ધ્રુવનું કેવું, પ્રહલાદનું કેવું, અષ્ટાવંક ઋષિનું કેવું, અને માર્કંડ ઋષિએ તો ન્યા સુધી કીધું કે ગુરુ મહારાજ ધારણ કર્યા પછી, ગુરુના બાળક બન્યા પછી પોતે પોતાની ફિકરે ન કરવી જોઈએ. પોતે પોતાની ફિકરે ન કરવી જોઈએ. છતાંય એક વાત યાદ આવી એટલે કહું, સતાર સાહેબની છે. એટલે એક દિવસ સતાર બાપુ પાલીતાણાની અંદર ભજન ગાવા માટે ગયા, અને એ ભજન સાંભળવા માટે પાલીતાણાના ઠાકોર સાહેબ અને ઠકુરાણી આવેલા. બે ભજન સાંભળે છે. એમાં પાલીતાણાની ઠકુરાણીને એક ભજન બહુ ગમી ગયું. એટલે એણે સતાર સાહેબને કીધું કે આપ ભજન તમે પાછું ગાઓ. એટલે સતાર બાપુએ ના પાડી કે એક બેઠકે ફરીદાન ભજન બોલાતું નથી. એટલામાં પાલીતાણાના ઠાકોર સાહેબે કીધું કે એ સતાર, તું કોને ના પાડે છે? સતાર બાપુ કે ઈ જે હોય બાપુ, પણ ભજનના નિયમ પ્રમાણે હું ઈ ભજન ફરીદાન નહીં બોલું. તો ઠાકોર સાહેબ કહે કે તો પાછો ફરી વાર પાલીતાણામાં પગ નહીં મૂકતો. સતાર બાપુ કે ઈ તો જોઈ છી ભાઈ. પછી 2-3 દિવસ ગયા ને ત્યાં પાછું સતાર બાપુને પાલીતાણા આવવાનું થયું. પાલીતાણાથી વાયક આવ્યું હતું ભજન ગાવા માટે. એટલે સતાર બાપુ પાછા પાલીતાણામાં ભજન ગાવા આવ્યા. એટલે ભજન ચાલુ હતા, અને દુનિયામાં એવા લોકોની તાણ નથી કે ઈ સાંડી ન કરે. એટલે એમાંથી કોકે પાલીતાણાના ઠાકોર સાહેબ પાસે જઈને કીધું
કે ઓલો સતાર તો પાછો આવ્યો. પાલીતાણાના ઠાકોર સાહેબ કહે કે ઈ ક્યાં છે? એટલે આણે એમ કીધું કે વેજલપરામાં ગોવિંદ બાપા રાવળની ન્યા છે. એટલે ઠાકોર સાહેબ તરત ઘોડી લઈને ન્યા પીગા અને સતાર સાહેબને જોતા જ ઉગ્ર સ્વભાવમાં બોલ્યા કે એ સતાર, અહીંયા કેમ આવ્યો તું? તો સતાર બાપુએ જવાબ આપ્યો કે શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું ને ફરું છું. ન જાઉં કુમાર્ગે કદાપી, વિચારી વિચારીને પગલા ભરું છું. કરે કોઈ લાખ બુરાઈ, છતાં બુરાઈને બદલે હું ભલાઈ કરું છું. નથી બીક મને કોઈની આ જગતમાં, ફક્ત એક મારા પ્રભુથી ડરું છું. છે સાધુ કવન ભક્ત સતારનું, કવિ જ્ઞાનીઓને હું ચરણે ધરું છું. એટલા માટે કીધું છે કે મુझे किसी को पामना नहीं है, मुझे किसी से मिलना नहीं है, मुझे किसी को हराना नहीं है, मुझे किसी से जीतना नहीं है. पलक कहे मुझे तो बस गुरु के चरणों में ही रहना है. આ તો આડું જાય અવળું જાય નળદન તારું લેર્યું. એટલે फिक्र करने से क्या होता है, बल्कि कहे फिक्र की तो मैंने फाकी बना दी है. સત્સંગ સભા જ્યારે સૂન પડે ને ત્યારે સામે બેઠા વ્યક્તિઓમાં સત્સંગ સાંભળવાની પ્યાસ જાગે. તઈ એમને એમ થાય કે હવે બધાયને પ્યાસ જાગી અને તઈ અમને આનંદ આવે. એટલે કીધું કે હે લાખા, વાસણ નાના ને એમાં વસ્તુ છે બહુ મોટી, ઈ તો અધિકારના ઉરમાં દેવાશે. માટે હે લાખા, તમે બહુ ધીરજપણું રાખો, નહીતર વસ્તુ જમીનમાં જાશે. લોયણબાઈનું ભજન છે. સતી લોયણ લાખાને ઉપદેશ આપે છે કે આપણા સદગુરુએ જગતની પરવા કર્યા વિના એમની જિંદગીની અંદર ખૂબ કઠિન દિવસો એને વેઠા છે. કારણ કે આ ભક્તિ છે ને એ ખાંડાની ધાર છે. એટલે સતી લોયણ લાખાને ઉપદેશ આપે છે કે વાસણ નાના ને એમાં વસ્તુ છે બહુ મોટી, અજરા કાંઈ જરિયા ન જાય, તમે થોડે થોડે સાદ પીવો. એટલે અજર અમર જે પ્યાલો છે એ તમે થોડે થોડે પીવો, એકદમ નહીં. અને સદગુરુ જ આપણને સમજાવે કે તું ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો, તું કોનો અંશ છો. સદગુરુ આપણને આ સરનામું બતાવે છે. એટલે લાખો એમ કહે છે કે એવા ગુરુ મળે તો તાળા મારા ઉઘડે. એવા ગુરુ મળે તો તાળા મારા ઉઘડે. લાખાને બે રાણી હતી, સોન રાણી અને સુરજા રાણી.
છતાંય સતી લોયણમાં મોહિત થયા. પણ એને સદગુરુ મળી ગયા ને એટલે વિષય અને વાસનાનું એક ફણગું જ ન ફૂટવા દીધું. કારણ કે હાચા પારસમણી મળી જાય પછી કામ પૂરું થઈ જાય. એટલે લાખાએ કીધું કે એવા ગુરુ મળે તો તાળા મારા ઉકળે, કૂચી મારા ગુરુજીને હાથ. બાર વર્ષે ગુરુજી મારા આવ્યા લેવા કાંઈ લાખાની સંભાળ. હાથ મૂક્યો ને કાયા થઈ ધન મારા ગુરુનો પ્રતાપ. એટલે ગુરુ તો ઘણા પ્રકારના હોય, પણ સદગુરુ મહારાજ એક જ હોય છે. જેણે આપણને જન્મ દીધો એ આપણી જનેતા ઈ ગુરુ છે. કાન ફૂકીને આપણને કંઠી બાંધે ઈ પણ ગુરુ છે. સાચો જીવનમાં રાહ બતાવે ઈ પણ આપણા ગુરુ જ છે. મીરાબાઈ કૃષ્ણની મૂર્તિ લઈને કહેતા કે મારો કૃષ્ણ, મારો કૃષ્ણ. પણ એને સદગુરુ દોહીદાસ મળ્યા ને એટલે એને કૃષ્ણ ભગવાનની મૂર્તિ મૂકી દીધી. મીરાબાઈને 3 જન્મ લેવા પડ્યા હતા, પણ પોતાની ઓળખાણ ક્યારે થઈ? જ્યારે સદગુરુ રોહિદાસ મળ્યા ત્યારે. અને રોહિદાસ બાપાએ કીધું તું મીરાને કે મીરા હજી તું પાછી વળી જા. આ જગત છે, જગત વાતું કરશે, નિંદા કરશે, અને આ જગતે હયાત હોય ને ત્યારે કોઈ સંતો મહાપુરુષોને ઓળખા જ નથી. જેવા કે આપણા અમરેલીના મૂળદાસ બાપુ. મૂળદાસ બાપુ હયાત હતા ત્યારે લોકોએ એને ગધેડે ચડાવ્યા, પથ્થરો માર્યા. એક દીકરી કૂવામાં પડવા જાતી હતી, એના પેટમાં પાપ હતું, અને ત્યારે મૂળદાસ બાપુએ એનો હાથ પકડ્યો. જો ત્યારે મૂળદાસ બાપુ નો હોત ને તો અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના મુક્તાનંદ સ્વામી નો હોત. ત્યારે મૂળદાસ બાપુ નો હોત તો સ્વામિનારાયણ સંપ્રદાયના મુક્તાનંદ સ્વામી નો હોત. એટલે જગત તો હાવ દોષ છે. આપણામાં જો જ્ઞાન હોય, આપણને જો જ્ઞાન થાય ને તો જગત નિર્દોષ દેખાવા માંડે. કારણ કે દિવ્ય ચક્ષુ સદગુરુએ આપ્યા છે ને. પેલા તો આપણે આ ચામડાની આંખું જોવે જ છે ને, રાગ, દોષ, ઈર્ષ્યા, શંકા. એટલે કોઈ કીધું કે હું જન્મની આંધળી, મારા ગુરુજીએ આપી મને આંખ. ગુરુ ચરણનું આંજન આંજી મટી ગઈ મારી સર્વે જાન. ઈ આંખો ઉઘડીને જોયું ત્યાં મારા ઘટોઘટમાં અલખ ધણી. આમાં અમને જ્ઞાની ગુરુ મળ્યા. ગુરુના ગુણને હું શું કહું? ગુરુના ગુણને હું શું કહું? એના ગુણનો ન આવે પાર. ગુરુના ગુણ બેખરીમાં ન આવે, ઈ લખામાં ન આવે.
ઈ ગાવામાં નો આવે, ઈ વર્ણનમાંય નો આવે. આ તો જેને જેને આ રસ જાગ્યો, જેને ચિંગારી લાગી ગઈ, એની આ વાતું છે. એટલે કીધું છે કે ગુરુના ગુણને હું શું કહું. गुरु गोविंद दोनों खड़े, किसको लागू पाए, आखिर बलिहारी गुरुदेव नी. એટલે માયાનું બંધન ખાલી ન્યા જ નથી, બાકી બધેય છે. જ્યાં જોવો ત્યાં બધેય માયા છે. એટલે કોકે કીધું છે કે માયા એસી ડાકની સબકો ખા ગઈ. એટલે સદગુરુ સેવી લ્યો. આપણો શ્વાસોશ્વાસમાં, શ્વાસોશ્વાસના ઘટમાં રામ સીતા, રાધા કૃષ્ણ, ઓહમ સોહમ, શિવ શક્તિ, આ બધું એમાં છે. પણ બીજાનું તોડીને બહુ આપણામાં ન લવાય. જેમ કે બધાયને બધું નો ભાવતું હોય ને, એક જ થાળીમાં લાડવા હોય ને રબડી હોય, પણ એમાં ડાયાબિટીસ વાળા હોય ને એને ન ખવાય. ડાયાબિટીસ વાળા હોય એને ન ખવાય, એને ખાલી શાક ને રોટલી જ ખાવા દેવાય. એટલે આપણે ખોટું ખોટું ધક્કા ખાવીને ગુરુને ન્યા, તો ઈ તે એક દી સાચું થઈ જાય. કારણ કે આપણા સદગુરુ તો પારસમણી છે, સુધારવાનો તો એનો સ્વભાવ છે. એટલે કીધું કે ગુરુના ગુણને હું શું કહું, એના ગુણનો નો આવે પાર. ગુરુજી તો મારા આંખની જ્યોત. સદગુરુના ચારે હાથ આપણી ઉપર છે. કઈ રીતે, કેમ ખબર પડે? સદગુરુના ચારે હાથ આપણી ઉપર છે. નકર આપણે તે કૂદકા જ મારતા હોત ને, ભાખરીઓ હોમવાર કરતા હોત, શીતળા સાતમ કરતા હોત. પણ જો સાચા સદગુરુ મળી જાય ને, તો આ યોગ સિદ્ધિની કાંઈ જરૂર જ નથી. યોગ સિદ્ધિની એ કાંઈ જરૂર જ નથી. એટલે કહણસિંહ બાપુએ કીધું છે કે ચોથા પદ તો जिसने पाया, સાંભળો ઉનકી વાણી. ચોથા પદનો ભેદ જાણવો હોય તો જાણવો હરિનો દેશ. એટલે કીધું હમણાં કે ચોથા પદને जिसने पाया, સાંભળો ઉનકી વાણી. ચોથા પદનો ભેદ જાણવો હોય તો જાણવો હરિનો દેશ. કારણ કે એની વાણી સાંભળ્યા પછી આપણે બધું શૂન્ય થઈ જાય. આ રાગ, દોષ, ઈર્ષા, શંકા બધું શૂન્ય થઈ જાય. અને આપણને સાચા સદગુરુ મળે ને, તો એ આપણે સાચી ધણિયાણી કહેવાવી. દાસી જીવણ સાહેબ હતા તો એ પેલા જીવણ સાહેબ હતા, પછી દાસી જીવણ સાહેબ થયા. ઈ ક્યારે થયા? કે એને સાચો ધણી મળી ગયો, સાચા સદગુરુ મળી ગયા. એમ કોઈ દાસ થાય, કોઈ દાસી થાય, પણ ક્યારે થાય? જ્યારે એને પોતાને ચિંગારી લાગી હોય ત્યારે. આ તો લાગ્યા કલેજે છેદ જેને ગુરુ કા, વેદ ન જાણે ઈ વાતું. જેને લાગ્યો હોય, કોઈ મૂંગો માણસ હોય તો એને તમે હાકર કે ગોળ કે ખવડાવો, પછી એને ઢીકા મારી મારીને પૂછો કે તને હાકર કેવી લાગી, તને ગોળ કેવો લાગ્યો,
તો એ હું કે મૂંગા માણસને તમે ખવડાવો અને પછી પૂછો તો એ કઈ બોલે? પણ એને અનુભવમાં આવે કે મને હાકર મીઠી લાગી. એમ આ અનુભવની વાતો છે. અને આ ભક્તિ માર્ગમાં બે જ વ્યક્તિની વાત છે. એક કે જેને પરિપૂર્ણ સમજાઈ ગયું હોય, એને કોઈ દી નાત જાત ન હોય, એને કોઈ દી રાગ દોષ ન હોય, એને બધું શૂન્ય થઈ ગયું હોય. એટલે જેને પરિપૂર્ણ સમજાણું. અને એક જે એવો પ્યાસી હોય કે નકરા ગુરુને પ્રશ્ન જ પૂછ્યા કરે, સદગુરુને પ્રશ્ન જ પૂછ્યા કરે. અને જે બિચારો એમનેમ બેઠો રહે, પણ એમનેમ બેઠો રહે પણ એ નુગરો નથી. નુગરો કોને કહેવાય? સાચો નુગરો કોણ છે? કે જે ગુરુનો બાળક બન્યા પછી, ગુરુના ઘરમાં આવ્યા પછી જે ચારિત્ર્ય રૂપી પગલું ચૂકી જાય ને, ઈ નુગરો છે. એનાથી મોટો એકેય નુગરો નથી. એટલે સદગુરુના સાનિધ્યમાં કા પ્રશ્ન થવો જોઈએ, અને કા મેરી ભી ચૂક ને તેરી ભી ચૂક. પછી તો ખાલી એની દ્રષ્ટિ જ કાફી હોય. આપણે કહીએ ને કે દ્રષ્ટિના ફળ લાગે, તો એ જરૂર લાગે. એટલે જ કેવી કે સદગુરુના દર્શન થાતા મારે 68 તીરથ થાય. ગુરુના દર્શન થાતા મારે 68 તીરથ થાય. એટલે કાયમને માટે ગુરુના ચરણોમાં રહેવું જોઈએ. એવા અમને જ્ઞાની ગુરુ મળ્યા, ગોળી મારી શબ્દની તન મન ધન ગુરુને અર્પણ કર્યા. અને બાકી તો અમર ભજન સદગુરુએ આપી જ દીધું છે. એનાથી આગળ બીજું કાંઈ નથી. એટલે કીધું છે કે વાલા ભજનના ભરોસે રહેજો. અમર બીજ જેના હાથમાં આવ્યું એને કાળ કેમ કરીને રોકશે? અમર બીજ જેના હાથમાં આવ્યું એને કાળ કેમ કરીને રોકશે? પણ એના માટે ભજન કરવું જોઈએ. જેને નામમાં પ્રીતિ જાગી, નામ પ્રત્યે પ્રેમ જાગ્યો ને, એને કપડા હારે કાંઈ લેવા દેવા નથી. એટલે કાળના કટક ચડ્યા તારી કાયા પાર પૂગશે. એટલે ભજનના ભરોસે રહેજો. તો ભજન એટલે લોકો એમ સમજે છે કે આ ગાવું ને વગાડવું ઈ ભજન છે, પણ ઈ ભજન નથી. ઈ ભક્તિને નજીક રહેવાનો ઈ માર્ગ છે. ઈ તો આપણો આનંદ છે ને. ભજન તો એને કહેવાય જે આપણા સુખરામ બાપુ કરીને ગયા. ભીમજી બાપાએ કર્યું, કબીર સાહેબે કર્યું, એને ભજન કહેવાય. એટલે એક વાણીમાં કીધું કે ધોળે દાડે ધાડ પાડશે, પેલા લૂંટશે આમાં 5 ને. ઘેટા બકરાના ચામડા કામમાં આવે, આપણું કઈ કામમાં આવે? પણ આપણે ધારવી ને તો અમર થઈ હકવી. દેવમાંથી દાનવમાંથી દેવ થઈ હકવી એમ છીએ, જો આપણે ધારવી ને તો. અને સદગુરુ, આપણા સદગુરુ ભલે ઝૂંપડું નાનું એવું વાળીને બેઠા હોય, પણ એનો હોકારો મોળો ન હોય. એનો આવકારો દિલનો દરિયો હોય.
એટલે કીધું કે સોના જેવા શુદ્ધ છતાં ઈ અગ્નિમાં મુકાય, કસોટી ટાણે ઓછા ન ઉતરે, ઈ હરિરસ પીવે અને બીજાને પાય, સાચા સંતો એને કહેવાય. એટલે કીધું છે કે પોતે તરે અને બીજાને તારે, શૂન્યમાંથી સર્જન કરે તેવા સોઈ પરમાત્માને સેવીએ, પલક કહે અવિચળ પદ ધારણ કર. આગળ આપણે સાધુ સંતો મહાપુરુષો જે થઈ ગયા એ ભક્તોને ભજન કરાવવા માટે યા તો ધર્મનો સ્તંભ ઉભો રાખવા માટે એણે ખૂબ પ્રયત્નો કર્યા છે. જેવા કે અમારા સુખરામ બાપુ પોતાની 10 વર્ષની ઉંમરે લોકોના ઘરે ઘરે જઈને ભજન ગાતા, પાય પૈસું કોઈની પાસે ન લેતા, ભજન ગાઈ સત્સંગ સભા કરી અને હવાર પડતા જ લોકોને સમજાવતા કે આ મનુષ્યનો અવતાર શું છે, મનુષ્યનો અવતાર શું કામ થયો છે. અને સાથોસાથ પોતાની કમાણી આપી અને લોકોને જીવનદાન આપ્યા, રોગીઓના રોગ મટાડતા ગયા. આવા એને આખી જિંદગી ખૂબ પ્રયત્નો કર્યા અને ધર્મનો સ્તંભ ઊભો કરી દીધો. અને અત્યારે અમારા એવા જ પ્રયત્નો છે કે ભટકી ગયા ને ભાન આવે. જે લોકોને ભજન કરવાની ઈચ્છા છે અને અવળી દિશામાં જો ભટકી ગયા હોય તો એને માટે બધાય સંતોએ ભક્તિ માર્ગમાં સત્યનો સંદેશો આપ્યો છે. એ સંદેશાને આપણે સમજવો જોઈએ, એ સંદેશો આપણે સમજવો જોઈએ. એટલે કીધું છે કોકે કે સંત ન હોત સંસાર મેં તો જલ જાત બ્રહ્માંડ. એટલે કે સાધુ સંતોએ ધર્મને ટકાવવા બહુ પ્રયત્નો કર્યા છે. બહુ એટલે કે ધર્મ હાટું થઈને પોતાના દીકરાને કાપ્યા. બધાને ખબર છે કે કોણે દીકરો કાપ્યો હતો. તો એ હું કઈ ઓછા પ્રયત્નો કહેવાય? અને એટલા જ માટે કીધું છે કે નથી મફતમાં મળતા સાધુને સંતપણા, એમનેમ નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. તો આપણે બધાએ ભેગા થઈને આગળ હાલવાનું છે. પણ આવા મૂલ આપણે નહીં ચૂકવવા પડે. એ મૂલ તો આપણા વડીલો દઈ ચૂક્યા છે, આપણા વડીલોએ ચૂકવા છે. આપણે તો ખાલી નિષ્ઠાપૂર્વક આ માર્ગમાં આગળ હાલવાનું છે. અને સંતોએ ધર્મનો વહી જાય, માનવતાનું ગર્વનો વહી જાય, ધર્મ નામની સુગંધ ફેલે, માનવતા નામનું ગર્વ આવે, એને માટે સંતોએ ખૂબ પ્રયત્નો કર્યા. એટલે એક ભગત હતા અથવા તો એક રાજા હતા. એ હતા તો રાજા, પણ એને કામ જબરું ભગત જેવું કર્યું હતું. એને આશરાનો ધર્મ નિભાવ્યો હતો. એના આશરે ખાલી એક પક્ષી હોલો આવ્યો, એને બચાવવા હાટું પોતાના દેહને કાપ્યો. એટલે કહેવાય છે કે શિબી રાજાએ જાનને કાપી ત્યારે મળ્યા ભગવાન. તો આપણા વડીલોએ આ કેવું કેવું કર્યું. તો
તો આપણે એટલું ન કરી શકવી તો કાંઈ નહીં, પણ ધર્મ હાટું કોઈને મદદ તો કરવી. પરમાત્માને પામવા માટે અથવા તો મોક્ષ મેળવવા માટે ઘણા લોકોએ પ્રયત્નો કર્યા, પણ આપણા દેશની દીકરીઓ કઈ જેવી તેવી નહોતી. આપણા દેશની એક દીકરી ઈ વેલડામાં બેઠી હોય અને હાહરાના ઘર તરફ જાતી હોય પોતાના પિયુને મળવા, ત્યારે રસ્તામાં એક વિશાળ આંબલી હેઠે ઈ પોરો ખાવા વિશ્રામ કરવા હાટુ રોકાણા હોય અને આ દીકરી એમ કે એના હાહુ માને કે હું જરાક બહાર જાતી આવું. એટલે એ આગળ જાય ને એટલે ન્યા એના કાને અવાજ પડે કે રેવા દે દેવલા, હવે રેવા દે તું. એટલે આ દીકરી અવાજે અવાજે એક ઝૂંપડીની અંદર પૂગી અને ન્યા જઈને એને જોયું ને ત્યાં તો રગપીત્યા અને કોઢિયાની ઠાઠ લાગી હતી અને એની વચ્ચે એક પુરુષ, ઈ પુરુષ એક માળીની સેવા કરતા કરતા એમ કહેતો હતો કે લાઈવમાં તારો હાથ થાપ મને, હું તને ફૂંક મારું, તને બહુ પીડા થતી હશે. એટલે આ દીકરી આવી ઘણી બધી વાતો સાંભળે અને એ દ્રશ્ય જોવે છે. એમાં અંતે એક વાત એવી આવી કે એ સાંભળીને આપણાય રૂવાડા ઊભા થઈ જાય. ન્યાણે એવું જોયું કે આ જે પુરુષ હતો એ એક ડોશીમાની પાસે જઈને એમ કહે છે કે માં હું તને એક વાત પૂછું. એ ડોશીમાને આખા શરીરે રગપિત્ત નીકળેલું, એની હામું જોવો તો 10 આંગળીના ટેરવા ખરી ગયેલા, નાકનું ટેરવું રૂંધાઈ ગયેલું, હોઠ ખરી ગયા, આખા શરીરે રગપિત્ત નીકળેલું. એટલે ડોશીમાનું ધ્યાન ભટકાવા જો એની સુરતા બીજે જાય તો એને થોડીક પીડા ઓછી થાય. એટલે આ પુરુષ એમ કહે છે કે માં હું તને એક વાત પૂછું. ડોશીમાં કહે છે કે બોલ ને બેટા. એટલે આ પુરુષ એમ કહે છે કે માં તારી જુવાની કેવી હતી. ડોશીમાએ જવાબ આપ્યો કે જ્યારે હું પરણીને હાહરે આવી ને ત્યારે મારા રૂપને લોકો ઓથલ પદમણી કહેતા. ચાંદાને શર્મા આવે આવું મારું રૂપ ખીલેલું, પણ આ દેહના પાપથી યા તો પૂર્વેના પાપથી મારી આવી દશા થઈ. અંતે ગામ લોકોએ મારો વિરોધ કર્યો અને કીધું કે આ પત્યાને ગામમાંથી કાઢો, આ બાઈ કયેક ને પતનો રોગ લગાડશે. અને અંતે મારો દીકરો એની ભેગો વયો ગયો અને એવો નિર્ણય લીધો કે આજે અમાસનો દિવસ છે, આપણે બધાય મળીને આ ડોશીને જળ સમાધિ આપી દઈએ. અને અંતે મને દરિયામાં નાખવામાં આવી ત્યારે તમે મને બચાવી. એટલે વાહ દેવીદાસ બાપા, ભગવાન તમને ખૂબ આપે. એટલે
ત્યાં જે દીકરી ઊભી હતી ને એ આવી વાતો સાંભળીને આવું દ્રશ્ય જોયું એટલે એણે હડફ દઈને નિર્ણય લીધો કે આ કાયાનો હું ભરોસો, મારા રૂપના લીધે લોકો આજે મને વાલી કરીને રાખે છે, એટલે એણે નિર્ણય લીધો અને એ બાપાના ચરણોમાં પડી ગઈ અને કીધું કે બાપા મને હવે બચાવો તમે. એટલે બાપા કહે કે તને શું થયું છે અને તારાથી આ જગ્યામાં અવાય નહીં, આ જગ્યા તો કોઢિયા અને રગપિત્યા માટે છે અને તું તો હજી નાની છો, તારું અહીંયા કાંઈ કામ નથી. એટલે કહે છે કે બાપા મેં મારું જીવન જોઈ લીધું છે, એટલે હું તમારા ચરણોમાં આવી છું અને તમે તે મને બેટા કીધું છે તો બાપ થઈને મને આમ તડછોડશો નહીં. અને પછીથી બધાને ખબર છે કે આ દીકરીએ કેટલો કષ્ટો વેઠા, એણે એનું જીવન એ કોઢિયા ને રગપિત્યાની સેવામાં સુપ્રીત કરી દીધેલું. એ દેવીદાસ બાપાને અમરમાં પોતાના દેહની આહુતિ આપીને લોકોની સેવા કરી અને અંતે એ ધર્મનો સ્તંભ ઊભો કરી દીધો એણે. એટલે આવા કયેક સાધુ સંતો ખૂબ પ્રયત્નો કર્યા અખૂટ ધર્મને ટકાવી રાખવા માટે. આપણે તો બે ઘડી એનું વાતું કરીને ઘડીક પૂરતો વૈરાગ લેવી છીએ, પણ એ વૈરાગને ટકાવી રાખવાની મિસાલ આપણે લેવી જોઈએ. અને આપણા રમેશ બાપા કયેક સાધુ સંતો મહાપુરુષો જે કહી રહ્યા છે એ પોતાની હાટું નથી કહેતા, એ તો આવા મહાપુરુષોની કુરબાની નિષ્ફળ ન જાય. આપણો મનુષ્યનો જન્મ મળ્યો છે એ મનુષ્યનો જન્મ એળે ન જાય એટલે એ બોલી રહ્યા છે. તો એની વાતોને આપણે સમજવી જોઈએ, આપણે જીવનમાં ધારણ કરવી જોઈએ. એટલે કીધું છે કે શિરદર શ્યામ મત કર, પલક કહે દેર મત કર. તો આપણને મનુષ્યનો જન્મ મળ્યો અને મનુષ્યના જન્મની અંદર ભક્તિપદ ગુરુ મહારાજ પાસેથી મળ્યું એ મોટું ભાગ છે. અને ભક્તિ થકી જ પરમાત્મા આપણી ઉપર કાયમ પ્રસન્ન રહે. ભગવાનને પ્રસન્ન રાખવા માટે એની ભક્તિ છે. બીજા કોઈ દ્રવ્ય અર્પણ કરવાથી ભગવાન રાજી નથી થતા, પણ ભગવાનની ભક્તિ કરવાથી પરમાત્મા રાજી થાય. અને ઈ ભક્તિપદ સમજાવનાર ઈ સદગુરુ મળવા ને ઈ તે એક દુર્લભ છે. મહાન સદગુરુ મળવા ઈ દુર્લભ છે. તો ભગવાનની ભક્તિ એટલે ઈ કોઈ ક્રિયા નથી, પણ તમે શુદ્ધ હૃદયના ભાવથી એકાગ્ર ચિત્તથી મનોવૃત્તિના તાર સાંધો એ ભક્તિ પદની ઊંચામાં ઊંચી સમજણ છે. ભક્તિ પદની એ ઊંચામાં ઊંચી સમજણ છે. બાકી નવધામાં સબજુગ કરત કમાય. નવધા ભક્તિ તો હવ કોઈ કરે છે, નવ ઇન્દ્રિયોથી થાય એ નવધા ભક્તિ છે. આંખેથી દર્શન કરવા, કાનેથી સત્સંગ સાંભળવો,
જીભેથી ગુણગાન ગાવા, પગે હાલીને દેવળ મંદિર જાવું, હાથેથી પુણ્યદાન કરવું, આ નવધા ભક્તિ છે. અને આ નવધા ભક્તિ એ ક્ષેત્રને સફળ કરવા હાટું છે. આપણે બીજ વાવવું હોય તો પેલા ક્ષેત્રને સફળ કરવું પડે ને. એમ આપણી હૃદય ભૂમિકાને માટે આ નવધા ભક્તિ છે. અને નવધા ભક્તિના ઘણા લાભ છે અને બધાય કરે. પણ જે આપણે નવધા ભક્તિથી ક્ષેત્ર સફળ કર્યું છે અને એની અંદર બીજ ન વાવો તો એનું ફળ મળે? બીજ વાવ્યા વગર ફળ મળતું નથી. એમ તમે આ નવધા ભક્તિ કરો, એ ક્ષેત્રને સફળ કર્યું, પછી નિજ સ્વરૂપનું ધ્યાન કરો, એ બીજ વાવવાની વાત થઈ. અને એ ધ્યાનથી તમને મોક્ષ મળે, એ ફળ પ્રાપ્ત થયું. પણ આ નિજ ભક્તિની સમજણ કોક વિરલા જ જાણે. બાકી નવધામાં સબજુગ કરત કમાય. અને એકાદું પાછું નવધા ભક્તિનું પકડી રાખો ને એમ કહો કે હું ભક્તિ કરું છું. પણ જે ભક્તિથી ભગવાન ભેટે, જે ભક્તિથી ભગવાનના સ્વરૂપના દર્શન થાય, એ તો નિજ સ્વરૂપના ધ્યાનથી જ થાય છે. તમે જેવું જેવું કર્મ કરો એવું એવું તમને કુદરત આપી જ દે. તમે જેવું કર્મ કરો એવું કુદરત આપી જ દે. પણ મોક્ષ મેળવવાને માટે ભજન સિવાયનો બીજો કોઈ ઉપાય નથી. ભજન સિવાય બીજો કોઈ ઉપાય નથી. તીનો દે 10 અવતારા વહાં કી ખબર ન પાય. 3 દેવ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ કે 10 અવતાર કયો, એ તમારે અત્યારે હાલમાં એ ઓળખાય કેમ? એને ઓળખવા હોય તો એ ઓળખાય કેમ? કારણ કે ભગવાન તો જેવી જરૂર પડે એવું રૂપ ધારણ કરી અને કાર્ય પતાવી પાછા પોતાના મૂળ રૂપમાં હમાઈ જાય. તો એ પરમાત્માને પામવા હાટું આપણે શું કરવું જોઈએ? જ્યાં લગી આ કાયા છે ત્યાં લગી માયા છે ને. અહીંથી ભાગીને બીજે બધે જાવ, ત્યાં બધે માયા છે. માયા વગરનું એકય ઠેકાણું જ નથી. તો માયાથી પર થઈને પરમાત્માને કેમ મળવું? એટલે તુલસીદાસે કીધું છે કે પૃથ્વી, આકાશ, અંતરિક્ષ જ્યાં જાવ ત્યાં બધે માયા. માયા વગરનું કોઈ ઠેકાણું જ નથી. તો એ માયાથી પર થવા ક્યાં જાવું? માયાથી પર કેમ થાવું? તો આ માયાથી પર થવા કેમ બહાર ભાગવાની જરૂર નથી. એ તો સગવડ મેલીને પરેશાની કરવા જેવું છે. બહાર ભાગવા કરતા સમજણ લઈને એક ગુરુનું ચરણ નક્કી કરો, એક આધાર પકડી લ્યો, તો ન્યા માયાનું આવરણ બંધ થઈ જાય. ન્યા માયાનું આવરણ બંધ થઈ જાય છે. પેલો પદને હવ કોઈ જાણે,
નાવું ધોવું ખાવું પીવું પૂજા પાઠ કરવી હવ કોઈ જાણે. દૂસરા પદ વૈકુંઠ બતાવે. તો આપણે સત્સંગમાં જઈએ છીએ તો એ સત્સંગમાં જાતા જ આપણને ભગવાનના ઘરનું સરનામું મળે. ભગવાનના ઘરનું આપણને સરનામું મળે. આપણને એવું નક્કી થાય કે જેને આપણે ભગવાન કહીએ છીએ એ ભગવાન જ આપણો આત્મા છે. એટલે કીધું ને કે આત્મા ઈ જ પરમાત્મા. તો સત્સંગ થકી આપણને એવું નક્કી થાય, કારણ કે બધાય સંતોની ત્યાં સાક્ષી પડતી હોય, બધાય સંતોનો એક જ મત હોય, બધાય સંતોએ એક જ લક્ષ્ય ઉપર આંગળી ચીંધી હોય. અને આત્મા ઈ જ પરમાત્મા છે, એમાં કોઈ ના ન કહી શકે. એટલે ભજન થકી આપણને ભગવાનના ઘરનામું સરનામું મળે. પણ એ સરનામું નકરું વાંચ્યા કરો તો કઈ થાય? સરનામા પ્રમાણે પંથ કાપવાનું ચાલુ કરો, કારણ કે સરનામું તો સાચું જ છે ને. ઈ પ્રમાણે જો હાલવાનું ચાલુ કરો તો જરૂર મુકામ આવે. પણ આપણે આખી જિંદગી નકરું વાંચા જ કરવી, યાત્રા કઈ ચાલુ ન કરવી. મારે હરિદ્વાર જાવું એમ કરો તો જવાય? પ્લેનમાં જાવું, બસમાં જાવું, ટ્રેનમાં જાવું, ક્યાંથી એની ટિકિટ લેવાય? એની ટિકિટ લઈને મુસાફરી ચાલુ કરો ત્યારે હરિદ્વાર જવાય ને. તો એવી રીતે સરનામું તો મળ્યું, પણ સરનામા પ્રમાણે આપણે આગળ હાલવું જોઈએ. પેલા પદને હવ કોઈ જાણે, દૂસરા વૈકુંઠ બતાવે, तीसरे पद पर ज्योत जलत है. तो ये ज्योत जलत है એટલે આપણને એવું નક્કી થયું ને કે આત્મા ઈ જ પરમાત્મા છે, ઈ જ્યોત જલત છે. આપણને સાચું સમજાણું, સાચું જ્ઞાન થયું. પણ ખાલી એવું નક્કી થઈ ગયું કે આત્મા ઈ જ પરમાત્મા, તો એનાથી આપણું અંધારું નથી મળતું. આપણને અનુભવમાં ક્યારે આવે કે આત્મા ઈ જ પરમાત્મા છે? કે આપણે આખી જિંદગી સદગુરુના ચરણનો સેવા હોય, આખી જિંદગી કઈ ભજન ન કર્યું હોય, એટલે આપણી પાસે મૂડીમાં કાંઈ નથી. મૂડી કમાવી એમ આખી જિંદગી વાતો કરી, આખી જિંદગી મૂડી કમાવાની વાતો કરી, પણ કમાણા નહીં. અને મૂડી કમાવા માટે ભજન ઉપર લક્ષ્ય દેવું પડે ને, ત્યારે મૂડી કમાવાય. અને ભક્તિ થકી જ આપણા મનુષ્ય દેહનો ઉદ્ધાર છે, એમાં જ મનુષ્ય દેહની સફળતા છે. ભક્તિ વિના જે માણસ છે ને, એ માણસ જ નથી કહેવાતો. એટલે કોકે કીધું છે કે ભક્તિ વિના માણા ભૂત છે. અને આમાં એક બે નહીં, લાગઠ ધૂણે. અને ઈ વળગાટ જો કોઈ સદગુરુ મળી જાય ને તો ઈ વળગાટને કાઢી દે. એટલે ભક્તિ વિના માણા ભૂત સમાન છે. અને ઓમય આપણે કહેતા હોય ને કે હા એકે વાતે સમજે એમ નથી, ભૂત જેવો છે.
એટલે આટલા સંતો થયા, મહાપુરુષો થયા, એણે ભજન લખ્યા, સાખી લખી, શબ્દો લખ્યા, વાણી લખી, આટલું આપણે હાટું કર્યું, છતાંય આપણું મન સમજ્યું નહીં, તો આપણામાં ને ભૂતમાં શું ફેર? એટલે સદગુરુની વાતને આપણે સમજવી જોઈએ, આપણે ધારણ કરવી જોઈએ, અને બધાય ખેલ એની આગળ ખેલી લેવા જોઈએ, તો આપણો એક દિવસ મુંજરો કબૂલ થાય. પણ આપણે બધું ભાવથી કરવું. સમરણ કરો તોય ભાવથી કરવી. શબ્દની ગોખણપટ્ટી કરવી એમ નથી કરવાનું. સમરણ તો વૈરાગ્યથી કરવાનું છે. ગોખણપટ્ટી કરીને કરવી તો એનો તો કોઈ ફાયદો નહીં ને. એટલે સમરણ વૈરાગ્યથી કરવાનું છે. તો સાચો વૈરાગી કોને કહેવાય? સાચો વૈરાગી કોને કહેવાય? જેને પોતાના સદગુરુથી કઈ વાલું ન લાગતું હોય એ સાચો વૈરાગી છે. પોતાના ગુરુથી બીજું કાંઈ વાલું નહીં. અને આપણે મનુષ્ય દેહ કરીને ભક્તિ કરવા હાટું આવ્યા છીએ, પણ આપણે પ્રેમના પ્યાલા પડતા મૂકી અને વિષયના પ્યાલા પીવાનું ચાલુ કર્યું. તો આપણે આ જીવ છે, આપણે જ્યાં મનુષ્ય કહીએ છીએ, એ અંશ કોનો છે? એ અંશ કોનો છે? પરમાત્માનો. પરમાત્માનો એ અંશ છે. તો આપણે જ તે આપણા બાપની ઘરે જવાનો હક ન હોય? આપણા બાપાની ઘરે જવા આપણે કોઈને પૂછવું પડે? આપણો એ અધિકાર છે. અને મનુષ્ય છે એ પરમાત્માનો જ અંશ છે, પણ એ પરમાત્માથી જુદો પડીને રખડે છે. પોતાના પરમ પિતાની ભાન ભૂલ્યો છે. એટલે મૂળ ઘરે લઈ જનાર, પોતાની ઓળખાણ કરાવનાર જો કોઈ હોય તો એ સદગુરુ મહારાજ એક જ છે. આપણા મૂળ ઘરે લઈ જનાર જગતની અંદર જો કોઈ હોય તો એ સદગુરુ મહારાજ એક જ છે. જેમ ઔષધનો પ્યાલો પીવાથી રોગ મટી જાય ને, એમ ભક્તિનો પ્યાલો પીવાથી માનસ રોગ મટી જાય. શરીરમાં રોગ થયો હોય તો આપણે ઔષધિ લઈએ છીએ ને, એમ માનસ રોગ માટે આ નામરૂપી જડીબુટ્ટી એક જ કાફી છે. અને બધાય માનસ રોગ મટાડે. કયા કયા માનસ રોગ છે? કે આપણે કારણ વગર કોઈની ઈર્ષ્યા થાય, આપણે કારણ વગર કોઈને ખોટા શબ્દો કહીએ, આપણે માણાને જોઈને પ્રેમ ન થાય, ઈ માનસ રોગ. કોઈની હારે આપણને મિત્રતા ન થાય, ઈ માનસ રોગ. આવા સંતો મહાપુરુષો, નિર્મળ ગંગાના પ્રવાહ જેવા જીવન હોય એમાંય આપણને દોષ દેખાય તો ઈ માનસ રોગ છે. કે છે ને કે ચાંદો પીળો નથી, તાળી આંખમાં કમળો છે એટલે તને ચંદ્રમાં પીળો દેખાય.
એમ સાધુ સંતોમાં આપણે ભાવ ન કરી શકવી, પ્રેમ ન કરી શકવી, શ્રદ્ધા ન રાખી શકવી, તો એ માનસ રોગ જ છે. શરીરમાં જુદા જુદા રોગ થયા હોય તો આપણે હમણાં તે કોરોના આવ્યો તો સરકારે એનું વેક્સિન કાઢવું પડ્યું હતું ને. એટલે શરીરના જુદા જુદા રોગ હાટું જુદી જુદી ઔષધિ ગોતવી પડે. એમ આ માનસ રોગ માટે એક નામરૂપી ઔષધિ જ કાફી છે, અને બધા માનસ રોગ મટાડે. એટલે આ ઔષધિનું તો આપણે કાયમ સેવન કરવું જોઈએ. જેમ દવા ટાઈમે જોઈ, ખાવાનું ટાઈમે જોઈ, બંધાણ હોય તો એ ટાઈમે જોઈ ને. એમ કાયમને માટે આપણે આ નામરૂપી ઔષધિનું સેવન કરવું જોઈએ. ઢોરને જેમ હાકળે બાંધે ને, એમ સદગુરુ એના સ્નેહની હાકળે આપણા મનને બાંધે, મજબૂતાઈથી બાંધી દે, અને એ જ બંધન આપણને ભવો ભવના બંધનમાંથી છોડાવે છે. એવું ઈ બંધન છે. એટલે આ બંધનમાં તો આપણે બંધાવાની જરૂર જ છે. જો સદગુરુના સ્નેહની સાંકળે બંધાવું ને તો આપણા સ્નેહની સાંકળે સદગુરુ બંધાઈ જાય. ભક્ત ભગવાનથી વેગળો ન રહી શકે તો ભગવાને ભક્તથી વેગળો ન જ રહી શકે. પણ આપણને લગ્ની હોવી જોઈએ. જેમ કે ધંધામાં આપણે લગ્ની જોઈએ છીએ ને, લગ્ની વિનાનો માણસ ધંધામાંય નથી હાલતો. ઈ મોડો મોડો ઉઠીને 12 વાગે દુકાન ખોલે તો કઈ વેપાર કરે? અને જે લગ્ની વાળો હોય તો સવારમાં વહેલા ઉઠીને દુકાન ખોલી નાખે. ઈ એમ માને કે કોઈને વેલા વસ્તુ જોતી હોય તો દુકાન વેલું ખોલી નાખે. ને જે લોકો વેલા દુકાન ખોલતા હોય ને એના બધાય ગ્રાહકને ખબર હોય કે આ માણસ વેલા દુકાન ખોલે, અને ઈ જ બીજાને કહે કે બધી દુકાન બંધ હોય પણ ત્યાં વયા જાવ ને આ ખુલ્લી હશે, ઈ ભાઈ વેલા ખોલે. અને લગ્નથી ધંધો કરે ને એને ગ્રાહક મળી લે. લગ્ની વિનાનો માણસ ધંધામાંય નથી હાલતો ને વ્યવહારમાંય નથી હાલતો, અને ભક્તિ માર્ગમાંય નથી હાલતો. આમાં તો ઝંખના વાળા જોઈ, જેને નામમાં લગ્ની જાગી, સદગુરુમાં પ્રેમ જાગ્યો ને, ઈ સાધુ સંતો દેહ કરીને ભલે વહી ગયા પણ દુનિયાની અંદર ઈ નામે અમર રહ્યા છે. જગતમાં કાયમને માટે એના નામ અમર રહ્યા છે. અને એની વાતો કરો ને તો આપણને એમ થાય કે હજી હમણાં જ થયા. કોઈને 60 વર્ષ થયા, કોઈને 70 વર્ષ થયા, કોઈને 50 વર્ષ થયા. પણ યાદી કરવી ન તો એમ થાય કે હજી હમણાં જ થઈ ગયા. વર્ષ ગણો ને તો ઈ ખબર પડે કે કેટલા કેટલા વર્ષ થયા. તમે પાણીમાં ડૂબકી મારો તો તમને પાણી સિવાય કઈ દેખાય? હું કામ ન દેખાય કે તમે પાણીમાં ડૂબકી મારો છો એટલે પાણી સિવાય કાંઈ નહીં દેખાય.
એમ જેની વૃત્તિ ગુરુના ચરણોમાં ડૂબકી મારે ને એને ગુરુ સિવાય કાંઈ ન દેખાય. એને ગુરુ સિવાય કાંઈ નથી દેખાતું. અને ઈ લોકો પોતાનું નિશાન ક્યારેય નથી ભૂલતા. દાણા પક્ષી દાણા લેવા ગાઢ જંગલમાં ગમે એટલા દૂર વયા જાય ને, પણ એ ગાઢ જંગલમાં એનું ઝાડ અને એનો માળો ગોતી જ લે. ગમે એટલા કિલોમીટર દૂર વયા ગયા હોય, પણ કયું એનું ઝાડ છે અને ક્યાં માળો છે એ ગોતી જ લે. એમ સંતો મહાપુરુષોએ ગમે એટલા વ્યવહાર કર્યા, પણ પોતાના માળા રૂપી સદગુરુને ભૂલતા નથી. પક્ષી ક્યારે પોતાનો માળો ન ભૂલે, એમ સંતો પોતાના સદગુરુને ક્યારેય ભૂલતા નથી. જેમ પક્ષીને પોરો ખાવા માટે એનો માળો છે ને, એમ આપણા મનને પોરો ખાવા માટે આ ગુરુગમ રૂપી માળો છે. આપણા મનને પોરો ખાવા માટે ગુરુગમ રૂપી માળો છે. દાણા ભલે ગમે ત્યાં લેવા વયા જાઓ, પણ પોતાનો માળો ક્યારેય ન ભૂલવો. એમ આપણને 60 વર્ષ થઈ ગયા હોય, 65 વર્ષ થઈ ગયા હોય, અને પછી જો સાચું લક્ષ્ય મળ્યું હોય ને તો એ લઈ લેવાનું. તો એ લક્ષ્ય લઈ લેવાનું અને અભિમાનને મૂકી દેવું. અભિમાનને મૂકી દેવું. કારણ કે અભિમાન એવો ભાર છે ને કે એક દિવસ આપણા મનુષ્ય જીવનને જરૂર ડૂબાડે. અભિમાન આપણા મનુષ્ય જીવનને એક દિવસ જરૂર ડૂબાડે છે. એટલે એ અભિમાનને મૂકી દો ને તો હળવા થઈ જાઓ. લોખંડ કરતા એનો ભાર વધારે. જેમ સૂર્ય નારાયણ ઉગે તો એનું અંજવાળું આખી દુનિયામાં પડે ને, બધાય લોકો એનું અંજવાળું જોઈ શકે. ઘણા લોકો એ અંજવાળાને કામે હાથે વયા જાય. પણ જે લોકો ઘરમાં સૂતા હોય ગોદડું ઓઢી, એને અંજવાળું ન દેખાય. બધાને સૂર્યનારાયણ દેખાય પણ એને ન દેખાય. બસ એવી જ રીતે અભિમાન અહંકારના ઘરમાં જે લોકો સૂતા છે, અને એમાંય ઉપરથી જેણે ભ્રમણાના ગોદડા ઓઢ્યા છે, એને સંત મહાપુરુષ સદગુરુનો સૂર્ય દેખાતો જ નથી. બોલીએ સદગુરુ મહારાજની જય.